પવિત્ર ગંગાનો કિનારો કોઈ સામાન્ય નથી સાહેબ. દુનિયાની એવી નદી છે આ કે જેમાં ગમે તેવો પાપીમાં પાપી માણસ આવી એક ડૂબકી પણ મારે ને એના બધા પાપ બળીને ભસ્મ થઈ જાય. પદ્મપુરાણમાં તો ત્યાં સુધી લખેલું છે જેટલા પણ તીર્થો છે, ગંગાને છોડીને બીજા જેટલા પણ તીર્થો છે ને, પોતાના પાપને ધોવા માટે ગંગા પાસે આવે છે. જેટલા પણ પિતૃઓ છે જેને મુક્તિ ન મળતી હોય, કેવલ ને કેવલ ગંગા પાસે આવી જાય ને અને ગંગાના પાણીનો હવાનો સ્પર્શ એ પિતૃને સ્પર્શ થઈ જાય ને તો એની મુક્તિ થઈ જાય છે. પદ્મપુરાણમાં લખેલું છે અહીંની હવા પણ જો આપણા શરીરને લાગી જાય ને તો પણ આપણે પવિત્ર થઈ જઈએ. એવી આ ભૂમિ. આ હરિદ્વારનું એક નામ નથી, હરિદ્વારના 3 નામ છે. ભાગવતમાં લખેલું છે, એક હરિદ્વાર, બીજું હરદ્વાર અને ત્રીજું ગંગા દ્વાર. સાંભળજો, ભાગવતમાં હરિદ્વારના 3 નામ બતાવ્યા છે. હરિદ્વાર હરિનો દ્વાર છે. બદ્રીનાથ જવું હોય તો અહીંથી જવાય ને, એટલે હરિના દ્વાર સુધી જવું હોય, બદ્રીનાથ જવું હોય તો વાયા હરિદ્વાર થઈને જવું પડે. બીજું નામ છે હરદ્વાર. હર એટલે શિવજી. શિવજીનો દ્વાર કયો છે અહીંયા? કેદારનાથ. બીજું નીલકંઠ મહાદેવ. આ હરદ્વાર જવું હોય, શિવજીના દ્વારે જવું હોય તો પણ આપણે હરિદ્વાર વાયા થવું જોઈએ. અને ત્રીજું આ હરિદ્વારનું નામ છે ગંગા દ્વાર. આ ભાગવતમાં 3 નામ છે.